હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક નવીન મંદિરે, જ્યાં જુનાગઢથી ભેસાણ તરફ જતા આવેલું છે આ મંદિર. આમાં જોઈ રહ્યા છો આપ, આ મંદિરનું કામ ચાલુ છે. અહીંયા રોડનું કામ ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. અને આ ભોજનાલય છે. બહુ સરસ જગ્યા છે, સુંદર. તો આ જગ્યાની એક ફરી વિઝિટ લેવા નમ્ર વિનંતી. આ મંદિરનું કામ ચાલુ છે. આ પાર્વતીજીનું મંદિર બન્યું છે. તો તમને હવે અંદરથી બતાવીશ. આ અંદરનો નજારો છે. પોતાની જો એક ફેરી ખાલી બહુ સરસ છે. હજી કામ ચાલુ જ છે મંદિરનું. અને ભેસાણ રોડ ઉપર આવેલ છે. બહુ સુંદર અને સરસ જગ્યા છે. અહીંયા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. બહારથી બતાવું તમને નજારો. અમારા પંછીબેન જાય છે. આ જો અહીંયા ગિરનારનો પાછળનો ભાગ આવેલો છે. એકદમ સરસ અને શાંત વાતાવરણમાં સારી જગ્યા છે. આ જે કામ ચાલુ, એનું જૂનું મંદિર છે, જે અગાઉથી બનેલું છે. અહીંયા ભોજનાલય છે. આ મંદિર ખૂબ મિત્રો, આ ભોજનાલય છે અહીંનું. તો અહીંયા આગળ વહી જાય તો પછી અહીંયા પણ પાછળની સાઈડમાં પણ છે. માણસો વધી જાય છે. આ મંદિર છે. અને ટૂંક સમયમાં અહીંયા કથા થવાની છે 27/2/2027ના રોજ. તો બધા ભાવિ મિત્રોને આવવા નમ્ર વિનંતી. જગ્યા બહુ સરસ છે. અને આ પ્રસાદનું છે અહીંયા. અને પ્રસાદ 9:30 વાગ્યા સુધી ચાલુ હોય છે. હા, બહુ સરસ જગ્યા છે. મંદિરનું કામ ચાલુ છે. અને રસોડું પણ સારું, બહુ ચોખ્ખાઈ સારી છે આમાં. સરસ. સરસ કામ છે. જમવાનું 9:30 વાગ્યા લગીને પ્રસાદ હોય છે. મંદિરનું કામ સારું છે, બહુ ખૂબ જ. આ ભોજનાલયને પાછળનો વિસ્તાર છે. જોકે હું અત્યારે રાત થઈ ગઈ છે એટલે એટલું બધું નથી દેખાડી શકતો. અને બહુ સરસ છે આ જગ્યા. અને અહીંયા પેલી બાજુ વાસણ ધોવા માટેનું છે. ખૂબ સરસ છે જગ્યા, બહુ સારી છે મિત્રો. એક ફેરી અહીંયા આવવા લાયક છે. બહુ સરસ વ્યવસ્થા સારી રાખી છે. જોકે અંધારું થઈ ગયું છે એટલે મિત્રો હું એટલું નથી દેખાડી શકતો. પણ પાછો ક્યારેક આવીશ ત્યારે હું તમને બધું દિવસના દેખાડીશ. અને અહીંયા મનાઈ તો છે, તો જરીક આપણે જોઈ લઈએ. રસોડું છે આ, બહુ સરસ છે. બહુ સરસ આયોજન સારું છે. અને મંદિરનું કામ પણ સારું છે. તો એક ફેરી જરૂર અહીંયા મુલાકાત લો. જુનાગઢથી ભેસાણ તરફ જતા વચારે આ આવે છે મંદિર. બતાવું તમને હજી બહારનું અત્યારનું લોકેશન સાંજનું.
આપણે જઈએ છીએ અને ગિરનારનો પાછળનો ભાગ આવે મિત્રો. વાતાવરણ ખૂબ જ સરસ છે. અત્યારે આ લોબી છે, ચોખ્ખાઈ જો ખૂબ સરસ ચોખ્ખાઈ છે અહીંયા. અને બતાવું બહારનું તો અહીં જો આ જે મંદિર છે, મંદિરનું કામ ચાલુ છે અત્યારે. દેવલમાંનું જગ્યા છે. પછી આ રોડનું કામ ચાલુ છે, સિમેન્ટ રોડ બને છે, ખૂબ સરસ છે અહીંયા. જુઓ મિત્રો કે હું અત્યારે રાત થઈ ગઈ છે એટલે એટલું બધું નથી દેખાડી શકતો, પણ એક ફેરી મારે દિવસે આની મુલાકાત લેવી જોશે. કેમ કે હું પૂગ્યો ત્યારે 7, 7:30 જેવું થઈ ગયું હતું, એટલે અંજવાળું ઓછું હતું. અત્યારે પ્રસાદી લેવા અમે ગયા હતા. આ ભોજનાલય છે, બહુ મોટો છે મિત્રો. જગ્યા એકદમ સરસ છે. અહીંયા જે મંદિર બને છે એ પાર્વતીજીનું મંદિર બને છે એવું કહેવામાં આવેલ છે મને. ખૂબ સરસ છે. અને એક અહીંયા પાછળની સાઈડમાં પણ મંદિર છે, ત્યાં જ અમે દર્શન કરવા ગયા હતા. બહુ મસ્ત છે. જો મિત્રો નજારો ખૂબ સરસ નજારો છે અહીંનો. પવન પણ અત્યારે ખૂબ સરસ મસ્ત આવે છે, નેચરલ વાતાવરણ. અહીં અંદર આ જગ્યા આવેલી છે, મજા આવશે. એક ફેરી જરૂર મુલાકાત લ્યો અને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો વધારે પડતો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, પેજને. અમારા બનેવી બેઠા છે, અમારા બનેવી છે બેઠા છે અહીંયા. દેવલમાં નથી, નકર એ હોય તો તે અહીંયા બેઠા હોય છે. અમારા બંસીબેન ને મોટા બેન બે અત્યારે હિંચકે છે, જોઈ રહ્યા છો. રાતનો ખૂબ જ સરસ નજારો છે અહીંયા. હજી મંદિરનું કામ ચાલુ જ